જય શ્રી કૃષ્ણ. આપનું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં. આજે પુરુષોત્તમ માસનો 15મો દિવસ છે. તો આજે આપણે પુરુષોત્તમ માસનો અધ્યાય 15 સુદેવને પુત્ર પ્રાપ્તિનો વિશેષ સાંભળીશું. સુત પુરાણી બોલે છે, હે મુનિ શ્રેષ્ઠો, સુદેવે ભગવાન વિષ્ણુને પ્રણામ કરી તેમની સ્તુતિ કરી. પ્રસન્ન થયેલ ભગવાન વિષ્ણુએ વરદાન માંગવા કહ્યું. સુદેવે કહ્યું, હે પ્રભુ, જો આપ મારા ઉપર પ્રસન્ન થયા હો તો મને એક પુત્ર આપો. મારો સંસાર નીરસ થઈ ગયો છે, તેને નવપલ્લવિત કરો. ભગવાન વિષ્ણુએ કહ્યું, હે બ્રાહ્મણ, તારા નસીબમાં પુત્રનું સુખ લખાયું જ નથી. 7 જન્મ સુધી તારા ભાગ્યમાં પુત્ર સુખ નથી. ભગવાનના આવા વચનો સાંભળી બ્રાહ્મણને આઘાત લાગ્યો અને તે મૂર્છાવશ બન્યો. પતિની આવી દશા જોઈ તેની પત્નીની આંખો ભીની થઈ ગઈ. તે પતિને ભાનમાં લાવવા પ્રયત્ન કરવા લાગી. તેણે પોતાના પતિને ઉદ્દેશીને કહ્યું, વિધિના લેખ મિથ્યા હોતા નથી. પ્રભુ ભક્તિને સર્વોત્તમ ગણવામાં આવે છે, છતાં ભાગ્ય પ્રબળ છે. વિધિના લેખ ટાળવા ભગવાન પણ સમર્થ નથી. માટે તમે શોક દૂર કરો અને ઊભા થાઓ. ભગવાન વિષ્ણુ શાંત રહ્યા, પણ ગરુડજી શાંત ન રહી શક્યા. પોતાના સ્વામીની શક્તિની અવગણનાના આવા શબ્દોથી તે સમસમી ગયા અને ક્રોધવશ બની ગયા. તેમણે ભગવાન વિષ્ણુને વિનંતી કરીને જણાવ્યું, આપે આ બ્રાહ્મણને વરદાન માંગવા કહ્યું હતું. તે જ્યારે વરદાન માંગે છે ત્યારે આપ અશક્તિ દર્શાવો છો, તે યોગ્ય નથી. બ્રાહ્મણને તેની પત્નીનું દુઃખ આપ જોઈ શકો છો. આપ દયાળુ છો, દીનબંધુ છો, દયા સિંધુ છો. ભક્તોના દુઃખ આપ સહન કરી શકતા નથી, તો આજે આપ શાંત કેમ છો? આપેલું વચન જો મિથ્યા જશે તો જગતમાં મેણું રહી જશે. પછી આપની ઉપાસના કોણ કરશે? આપની કોઈ પૂજા નહીં કરે. માટે હે પ્રભુ, આ બ્રાહ્મણને હર કોઈ પ્રકારે એક પુત્ર આપો. ગરુડની આવી વાણી સાંભળી ભગવાન વિષ્ણુએ તેને કહ્યું, જો તારી આવી ઈચ્છા હોય તો તું બ્રાહ્મણને પુત્ર આપીને તેની ઈચ્છા પૂર્ણ કર. તું મારું વાહન છે, હું તને આશીર્વાદ આપું છું. પોતાના માલિકના આશીર્વાદથી પ્રેરાઈને ગરુડે બ્રાહ્મણને કહ્યું, મારા સ્વામીની આજ્ઞાથી હું તને એક પુત્રનું વરદાન આપું છું. તમારે ત્યાં મારા પોતાના અંશથી જ પુત્રનો જન્મ થશે. તે તમારા સંસારમાં સુખ શાંતિ આપશે. આમ કહી ગરુડ ભગવાન વિષ્ણુને પોતાની પીઠ ઉપર બેસાડી વૈકુંઠ ધામ લઈ ગયો. શ્રી બૃહ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો સુદેવને પુત્ર પ્રાપ્તિ નામનો 15મો અધ્યાય સંપૂર્ણ થાય છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હવે આપણે પુરુષોત્તમ માસની પાવન કથા ગૌસેવાની કથા વિશે સાંભળીએ. એક નગરમાં સોનારણ રહે. તે વિધવા હતી. સંતાનમાં કંઈ હતું નહીં. તે એક નાનકડા ઘરમાં એકલી રહેતી હતી. પારકાને ઘેર કામ કરીને તે પોતાનું પેટ ભરતી હતી. નવરાશે વખતે તે ભગવાનને ભજન કરે, ભક્તિ કરે, કથા કરે. સોનારણ રોજ કથા સાંભળવા જાય. એકવાર કથાકાર યજ્ઞનો મહિમા સમજાવવા લાગ્યા. છેલ્લે કથાકાર બોલ્યા, જેની પાસે યજ્ઞ કરવા દળેને હોય તે શ્રમ યજ્ઞ અને સેવા યજ્ઞ કરી ફળ મેળવી શકે છે. સોનારણે મનમાં નિશ્ચય કર્યો કે મારે શ્રમ યજ્ઞ અને સેવા યજ્ઞ કરવો છે. ગામ બહાર આવેલા તળાવ આગળ એક મહાયા મહુલી બાંધીને રહેતા હતા. તે સતત પ્રભુ ભક્તિમાં લીન રહેતા હતા. તે મહાપવિત્ર અને ત્રિકાળ જ્ઞાની જેવા લાગતા હતા. તેમનું લલાટ જગારા મારતું હતું. તેમના દર્શનાર્થે નગરના સ્ત્રી પુરુષો અવારનવાર આવતા હતા. સોનારણ પણ તેમના દર્શન કરવા જતી. સોનારણના મનમાં થયું કે શ્રમ યજ્ઞ કરવા માટે મહાત્માની મઢુલી અને સેવા યજ્ઞ કરવા માટે મહાત્માની સેવા વધુ અનુકૂળ છે. તે સૂર્યોદય પહેલા મહાત્માની મઢુલીએ ગઈ અને મઢુલીની આસપાસ પડેલ કચરો સાફ કરી પાણી છાંટ્યું. પછી મઢુલી સાફ કરી બધું વ્યવસ્થિત ગોઠવી પાણીનું માટલું ભરી તે પોતાને ત્યાં ચાલી ગઈ. આ વખતે મહાત્મા મઢુલીમાં નહોતા. તેઓ તે સમયે જંગલમાં ફરવા ગયા હતા. થોડી વારે મહાત્મા આવ્યા અને મઢુલીની આસપાસ જગ્યા સ્વચ્છ બનેલી જોઈ અને તેના ઉપર પાણીનો છંટકાવ થયેલો જોઈને તે વિચારમાં પડી ગયા. મઢુલીમાં દાખલ થતા મઢુલી સ્વચ્છ અને વ્યવસ્થિત લાગી. પાણીનું માટલું ભરેલું જોયું. આ બધું જોઈ તેમના આશ્ચર્યનો પાર રહ્યો નહીં. સોનારણ ચતુર હતી. તે રોજ વહેલી સવારે જ્યારે મહાત્મા જંગલમાં ફરવા ગયા હોય ત્યારે મઢુલી બહાર અને અંદર સ્વચ્છ કરી આવતી. મહાત્મા જ્યારે બહારથી આવતા ત્યારે સફાઈ જોઈને તેઓ અચંબામાં પડી જતા.
મનોમન તેઓ આ કાર્ય કરનારને આશીર્વાદ આપતા. મહાત્મા રોજ વિચાર કરે છે કે દરરોજ કોણ આવીને આ બધું કરી જાય છે. એક દિવસ મહાત્મા સંતાઈને ઊભા રહ્યા. સોનારણ આવીને બધું કામ પતાવીને જવા લાગી ત્યારે મહાત્માએ તેને રોકીને પૂછ્યું, બહેન, તું કોણ છે? શા હેતુથી મારી સેવા કરે છે? સોનારણ પોતાની ઓળખાણ આપીને પોતે કરેલા સંકલ્પની વાત કરે છે. ત્યારે મહાત્મા બોલ્યા, કાલથી પુરુષોત્તમ માસ શરૂ થાય છે. તું અધિક માસનું વ્રત કરજે અને સાથે સાથે ગાયની સેવા કરજે. તને દરરોજ એક અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થશે. આમ તું આખો મહિનો ગાય માતાની સેવા પૂજા કરીશ અને પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરીશ તો તને 30 અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થશે. અધિક માસ શરૂ થતાં સોનારણે પૂર્ણ શ્રદ્ધા સાથે વ્રત શરૂ કર્યું. તે પ્રાતઃકાળ નદી નાવા જાય, કાંઠા ગોરમાનું પૂજન કરે, કથા વાર્તા સાંભળે, ગાયને નવરાવે, તેને કપાળે ચાંદલો કરે, તેને લીલું ઘાસ નાખે, એકટાણું કરે અને પોતાની શક્તિ મુજબ બ્રાહ્મણોને દાન દક્ષિણા આપે. આમ પુરુષોત્તમ માસ પૂરો થયો. તેણે વ્રતનું ઉજવણું કર્યું. પછી વિચાર કરવા લાગી કે મને 30 અશ્વમેઘનું ફળ મળ્યું હશે, પણ એની ખાતરી શું? કુદરતનું કરવું કે એ નગરના રાજાનો કુંવર ગરમીના રોગથી પીડાતો હતો. આમ તો તે તંદુરસ્ત અને રૂપાળો હતો, પરંતુ આખા શરીરમાં દાહ ઉઠે એવી બળતરા થાય, તેનાથી તેને ઘડીભર ચેન પડે નહીં. રાજાએ મોટા મોટા વૈદોને તેડાવ્યા, જાણીતા હકીમોને બોલાવ્યા, જોગી જથીને આમંત્ર્યા, ભૂવા ભરાડીને બોલાવી દોરા ધાગા પણ કરાવ્યા, પીર ફકીરને બોલાવી તાવીજ પણ કરાવ્યા, ઘણાય અખતરા કર્યા, પણ કુંવર શરીરનો દાહ ઘટતો નથી. બળતરા સતત ચાલુ જ હતી. એવામાં કોઈ સિંહ પુરુષ રાજાના મહેલે આવ્યા. રાજાએ પોતાના કુંવરને બતાવ્યા. સિદ્ધપૂર્ણ કુંવરના કપાળની રેખાઓ રાજવી, તમારો કુંવર કોઈ દવાથી સારો નહીં થાય, મંત્રતંત્રથી સારો નહીં થાય, પરંતુ કોઈ વ્યક્તિ તેને 5 અશ્વમેઘ યજ્ઞનું ફળ અર્પણ કરે તો કુંવરનો દાહ મટે, કેમ કે તમારો કુંવર પૂર્વભાવના શાપને કારણે આ દાહથી પીડા ભોગવી રહ્યો છે. સિદ્ધ પુરુષ તો રસ્તો દેખાડીને ચાલતા થયા. રાજાએ તરત પ્રધાનને બોલાવ્યા અને કહ્યું, આખા નગરમાં ઢંઢેરો પીટાવો કે કોઈ 5 અશ્વમેઘ યજ્ઞનું પૂર્ણ કુંવરને અર્પણ કરીને શરીરનો દાહ મટાડે. જે કોઈ આ કાર્ય પાર પાડશે તેને રાજા તરફથી સારી બક્ષિસ આપવામાં આવશે. 2 દિવસથી નગરમાં ઢંઢેરો પીટવામાં આવ્યો, છતાં કોઈ રાજા પાસે આવતું નથી. રાજા રાણી નિરાશામાં ડૂબી ગયા હતા. તેમને કોઈ રસ્તો સૂઝતો નથી. ઉડતી ઉડતી આ વાત આવી સોનારણને કાને. તેણે સાંભળ્યું, જે કોઈ 5 અશ્વમેઘ યજ્ઞનું ફળ કુંવરને આપે તો તેનો દાહ શમે. આ વાત સાંભળીને સોનારણને વિચાર આવ્યો કે પેલા મહાત્માની વાતની ખાતરી કરવાનો આ અવસર છે. સોનારણ રાજાના મહેલે ગઈ અને રાજાને નમન કરીને અશ્વમેઘ યજ્ઞનું ફળ હું આપું એમ કહેવા લાગી. મહારાજ, આપ કહેતા હોય તો કુંવરને 5 રાજા તો સોનારણની વાત સાંભળી એની સામે તાકી રહ્યો. સોનારણના દેખાવ ઉપરથી તે સાવ સામાન્ય અને ગરીબ લાગતી હતી. રાજા નવાઈ પામ્યો, કારણ કે અશ્વમેઘ યજ્ઞ કરવો એ કાંઈ જેવા તેવાનું કામ નથી. વિશ્વાસ ન આવ્યો તોય આટલા ઉપાય કર્યા તો એક વધારે, એમ વિચારી રાજાએ હા પાડી. રાજાએ હા પાડી એટલે સોનારણે એક કળશિયો ભરીને પાણી મંગાવ્યું. તેમાંથી અંજલિ ભરીને ચારે દિશામાં છાંટ્યું. પછી તે પાણીની અંજલિ ભરી પુરુષોત્તમ ભગવાનનું ધ્યાન ધર્યું. હે પુરુષોત્તમ ભગવાન, તમારા વ્રતના પ્રતાપે સેવાનું ફળ મને 30 અશ્વમેઘ યજ્ઞ જેટલું મળ્યું હોય તો હું મારું 5 અશ્વમેઘ યજ્ઞનું ફળ આ કુંવરને આપું છું. તો કુંવરનો દાહ સમાવો અને તેના શરીરને શીતળતા આપો. આટલી પ્રાર્થના પછી સોનારણે તે પાણી કુંવરના મુખમાં રેડ્યું. એ જ ક્ષણે કુંવરને બળતરા ઘટતી જતી લાગી અને થોડી વારમાં તેના શરીરનો દાહ શમી ગયો. કુંવરને શરીરનો દાહ શમતા તે એકદમ આનંદથી કૂદકો મારીને ઊભો થઈ સોનારણના પગમાં પડી ગયો. તેની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. રાજા આ જોઈ અચંબો પામી ગયો. હજુ હમણાં કુંવર રડતો હતો, તરફડતો હતો, કણસતો હતો, એ અત્યારે આનંદમાં અને ખુશીમાં હતો. રાજા પણ સોનારણના પગમાં પડ્યો. પછી રાણી પણ તેના પગમાં પડી અને બોલી, હે બહેન, તમારી ભક્તિ અને શ્રદ્ધાના બળે મારા કુંવરનો જીવ ઉગાર્યો છે. તમે તમારા વ્રતનું ફળ અર્પણ કર્યું
તે માટે અમે તમારો ઉપકાર જિંદગીભર નહીં ભૂલીએ. હવે તમે જે ઈચ્છા હોય તે માગો. તમે જે માગશો તે અમે આપને અવશ્ય આપશું. સોનારણ કહે, હે રાજન, હે રાણીબા, પુરુષોત્તમ ભગવાનની મારા ઉપર કૃપા છે. ભગવાને જે કંઈ આપ્યું એનાથી મને સંતોષ છે. મારે કંઈ જોતું નથી. મારી ઈચ્છા છે કે તમે અને રાણીબા આજીવન પુરુષોત્તમ વ્રત કરવાનો દ્રઢ સંકલ્પ કરો અને ગૌ સેવા કરો. એમાં જ બધાનું કલ્યાણ છે. તે જ ક્ષણે રાજા રાણીએ પુરુષોત્તમ વ્રત કરવાનું અને ગૌ સેવા કરવાનો સંકલ્પ જાહેર કર્યો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.